ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળામાં રહેતા હેમાંગીની દોશી નેલ આર્ટ દ્વારા પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમને શાળાના અભ્યાસ દરમિયાન નેલ આર્ટમાં રસ પડ્યો હતો. કોરોના કાળ બાદ આ શોખને તેમણે બિઝનેસ બનાવ્યો અને હવે તહેવાર તેમજ લગ્ન સિઝનમાં મહિલાઓના નેલ આર્ટની ફેશન વધતા હેમાંગીની બેનને સારી આવક મળે છે. ગણેશ મહોત્સવ દરમિયાન પણ તેઓ નેલ આર્ટમાં ગણપતિની સુંદર ડિઝાઇન કરી આપતા હોવાથી હાલમાં તેમનું કામ સારી રીતે ચાલી રહ્યું છે. રાજપીપળામાં રહેતા હેમાંગીની દોશીએ સ્કૂલ ટાઈમથી જ તેમને આર્ટનો શોખ હતો. કોરોનાનો કપરો કાળ માણસને ઘણું બધું શીખવી ગયો છે. ઘણા લોકોએ પોતાની રોજગારી વધારવા માટે અનેક નુસ્ખા અજમાવ્યા હતા. તેમ હેમાંગીની બહેને કોરોના કાળ દરમિયાન નેલ આર્ટ શીખ્યા હતા અને ધીમે ધીમે તેમણે કામ કરવાનું શરૂ કરતા આવક થવા લાગી. અનેક તહેવારો અને પ્રસંગોમાં કોલેજિયન તેમજ અન્ય મહિલાઓને પોતાના નખને શણગારવાનો શોખ હોય છે. ત્યારે હેમાંગીબેનને ધીમે ધીમે કામ કરવાનું શરૂ થયું હતું અને સારો સ્વભાવ અને લોકોના સંપર્કમાં રહેવાથી તેમને પ્રસંગોપાત કામ મળી રહ્યું છે અને પોતાના જીવન ગુજારામાં આવક કામ લાગી રહી છે. હમણાં ગણપતિ ચાલી રહ્યા છે અને હું ગણપતિ ડ્રો કરીને મારા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા ત્યાં તેના પરથી મને ઘણા ક્લાયન્ટ મળી રહ્યા છે અને હમણાં બધા ગણપતિ ડ્રો કરાવી રહ્યા છે નેલ આર્ટમાં. પ્રધાનમંત્રીએ જે આ ડિજિટલ ઇન્ડિયા કાઢ્યું છે તે થ્રુ મેં મારા સોશિયલ મીડિયા પર મારા નેલ્સ મૂકું છું અને એ દ્વારા મને રોજગાર મળી રહ્યું છે. નેલ આર્ટમાં મને પણ અલગ અલગ ફેસ્ટિવલમાં કરાવવાનો બહુ જ શોખ છે અને મને જે શોખ છે એ બધું જે કરીને મને આપે છે. જે હું એમને કહું છું કે આ રીતના મને આ ડિઝાઇન જોઈએ છે, જેમ કે આજે મેં એમની પાસે ગણપતિ દાદા કરાયા તો એમને મને બહુ જ ફાઇન કરીને આપ્યા અને બહુ ફાઇન સરસ કર્યું છે એમને.